સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. મુપત્તિના 50 બોલ અને એ મુપત્તિના 50 બોલ અંતર્ગત ચારિત્ર આદરું, એ અંતર્ગત આપણે ચારિત્ર જીવન અને ચારિત્ર જીવનને લગતી વાતો એના સત્સંગમાં છીએ. ચારિત્ર જીવન એટલે આવો શબ્દ આવે એટલે ઇન જનરલ આપણી નજર સામે મુનિ ભગવંતો આવી જાય. અત્યાર સુધી આપણે કેટલાક સાધકોના લક્ષણો, સામાચારીઓ પણ જોઈ, જે મૂળમાં મુનિ જીવનની બહુ જ મોટી એક મિલકત કહી શકાય, એસેટ કહી શકાય, જેના વગરનું મુનિ જીવન એ ક્યાંક ને ક્યાંક અધુરાશ આપે જ, એવી આ બધી 10 સામાચારીઓ હતી. આ સામાચારીઓ સહિતના મુનિ ભગવંતો એ ચારિત્ર જીવનને શોભાવનારા છે. એક એક સામાચારી એ જાણે મુનિ જીવનને શણગારવા માટે હોય એવું લાગે. એક એક સામાચારી સાધકના જીવનને પણ એક કક્ષા સુધી લઈ જવા માટે બહુ જ ઉપયોગી બને, સાતત્યપૂર્વક જોઈને સેવવામાં આવે તો એવું ચોક્કસપણે આપણને લાગે. આ જેટલું મુનિ ભગવંતો માટેનું આ સાહિત્ય, મુનિ ભગવંતો માટેની જે વાતો છે એ એટલી જ ઉપયોગી આપણા માટે પણ છે. આની પહેલાં પણ આપણે આ વસ્તુ કરેલી કે ભગવાને જ્યારે મુનિપણું સ્થાપ્યું એ પછીથી શ્રાવક શ્રાવિકાપણું સ્થાપ્યું. જો ભગવાનને એવું લાગ્યું હોત કે ફક્ત મુનિપણું એ જ મોક્ષ માટેની પૂર્ણ યોગ્યતા છે અને એના સિવાયની એક પણ વસ્તુઓ એ ક્યાંય પણ સેવવા યોગ્ય નથી અથવા અનુમોદવા યોગ્ય નથી, તો એમણે શ્રાવક શ્રાવિકાપણાની સ્થાપના ન કરી હોત. પણ પ્રભુએ પૂર્વથી ત્રીજા ભવની અંદરમાં જ્યારે સવિજીવ કરું શાસન રસીની ભાવનાઓ ભાવી હતી, ત્યારે એમની જે રેન્જ હતી એ રેન્જ બહુ જ વિશાળ હતી. એ સર્વત્ર વ્યાપ્ત એવી રેન્જ હતી. એટલે જ્યારે કેવળ જ્ઞાન પછીથી પ્રભુ દીક્ષા આપે અને મુનિપણાની સ્થાપના થાય, સાધુ સાધ્વીજી ભગવંતની સ્થાપના થાય, પછી પ્રભુ એ સમજે છે કે આટલા માત્રથી દરેક ભવ્ય જીવ તરી જશે કે આ માર્ગમાં આવી જશે એવું નહીં. આના સિવાયનો એવો પણ માર્ગ હોવો જોઈએ કે જે ઓછા સત્વશાળી જીવો માટે પણ આલંબનરૂપ રહે. અને એટલે જ મુનિપણાને મોટો ભાઈ અને શ્રાવકપણાને નાનો ભાઈ, આ રીતે આખી વ્યવસ્થા પ્રભુ સ્થાપીને ગયા. એટલે જે નિયમો મુનિપણામાં લાગુ પડે એ બધા જ નિયમો શ્રાવકપણાની અંદરમાં આંશિક રીતે યથાશક્તિ લાગુ તો પડે જ. આવું આ મુનિપણું ચારિત્ર આદરુમાંથી તપ આદરુ તરફ આપણે આગળ વધીએ અથવા આગળના બોલ તરફ આગળ વધીએ એ પૂર્વે મુનિપણાની કેટલીક લાક્ષણિકતાઓ છે. એ લાક્ષણિકતાઓને આજે જોવાનો પ્રયત્ન કરીએ, કારણ કે તો જ ચારિત્ર સમજાશે. ચારિત્ર ધર પ્રત્યે જ્યાં સુધી સદભાવ આપણને નહીં થાય ત્યાં સુધી ચારિત્ર ધર્મ પ્રત્યે નહીં થઈ શકે. એટલે આ ચારિત્ર ધર કેવી રીતે ઓળખી શકાય, ચારિત્ર ધર પ્રત્યે સદભાવ કયા બેઝથી કરી શકાય, એની માટે સૌથી પહેલું સમજવું આવશ્યક એ છે કે આ ચારિત્રના મૂળભૂત ધર્મો કેટલા, આ મુનિપણાના મૂળભૂત ધર્મ કેટલા. તો આપણે ત્યાં 10 પ્રકારના યતિ ધર્મ કીધા. અહીંયા યતિ શબ્દ એટલે મુનિપણા સાથેનો સંલગ્ન શબ્દ છે. 10 પ્રકારના ધર્મો છે કે જેના કારણે, જેના દ્વારા વ્યક્તિને આપણે મુનિપણામાં એસ્ટાબ્લિશ આપણા મગજમાં કરી શકીએ.
એમાંનો સૌથી પહેલો ધર્મ છે ક્ષમા. યતિ ધર્મ નંબર 1 ક્ષમા. આમ જોવા જઈએ ને તો મુનિનું બીજું નામ જ છે ક્ષમા શ્રમણ. આપણે જ્યારે ઈચ્છામી બોલીએ છીએ ત્યારે ઈચ્છામી ખમા સમણો વંદી હું જાવણી જાય નિસિહી આએ મત્ત એણ વંદામી. આ શબ્દમાં ખમા સમણો શબ્દ આવે છે. ખમાસમણ આપવું એટલે શું? આપણે અત્યારે ખમાસમણ શબ્દ નોર્મલી વાપરીએ છીએ એની માટે કે જેમાં પંચાંગ પ્રણિપાત હોય. ટેકનિકલી આપણે જેને ખમાસમણ કહીએ છીએ ને એનું ઓરિજિનલ નામ પંચાંગ પ્રણિપાત છે, કે જેમાં 5 અંગ દ્વારા પ્રણિપાત એટલે કે વંદન કરવાનું છે, પ્રણામ કરવાનું છે. પણ આપણને એક હેબિટ પડી ગઈ છે કે ભાઈ દરેક સૂત્રનું કંઈક ને કંઈક એવું પકડી લઈએ કે જેના દ્વારા એની આઈડેન્ટિટી આપણે ઓળખી શકાય. એટલે ઈચ્છામી ખમા સમણો વંદી ઉજવણી જાય સિંહિયાએ મત્ત એણ વંદામી, આ સૂત્રને પંચાંગ પ્રણિપાત સૂત્ર કહેવાનું હતું. એની જગ્યાએ ખમા સમણો શબ્દ ઉચકી લીધો, આપણે એને ખમાસમણ સૂત્ર કહેવા લાગ્યા, વિચ ઇઝ નોટ ફેર. કારણ કે ખમાસમણ શબ્દનો અર્થ તો ક્ષમા શ્રમણ થાય છે. એ તો સાધુ ભગવંતનો પર્યાયવાચી શબ્દ છે. તો સાધુ ભગવંતના પર્યાયવાચી શબ્દ દ્વારા સૂત્રને ઓળખી કેવી રીતે શકાય? સૂત્રને તો એના લક્ષ્યથી, એના ભાવથી ઓળખી શકાય. અને આ સૂત્રનો ભાવ ક્ષમાશ્રમણ નથી. આ સૂત્રનો ભાવ 5 અંગ દ્વારા પ્રણામ કરવાનો ભાવ છે. અને એટલે આ પંચાંગ પ્રણિપાત સૂત્ર છે. આપણે મૂળ વાત ઉપર આવીએ કે સાધુનો પર્યાયવાચી શબ્દ જે છે એ છે ક્ષમાશ્રમણ. કેટલા બધા ગુણો છે કે જે સાધુએ પ્રાપ્ત કરવાના છે અથવા સાધુમાં હોવા જોઈએ. એ તપશ્ચર્યામાં પણ આગળ હોવા જોઈએ, એ અન્ય બીજા આચારોમાં આગળ હોવા જોઈએ, એ બ્રહ્મચર્યની અંદરમાં આગળ હોવા જોઈએ, એ મૃદુતા કોમળતા આ બધામાં આગળ હોવા જોઈએ. અનેક ગુણો છે કે જેની અંદરમાં શ્રમણ આગળ હોવા જ જોઈએ. પણ તેમ છતાં શ્રમણની વ્યાખ્યા, શ્રમણનું નામ આવ્યું ત્યારે તરત જ આપણે એમની આગળ મૂકી દીધું કે ક્ષમા શ્રમણ છે. ક્ષમા સાધુપણાનો પ્રાણ, સાધુપણું એ જ ક્ષમા. અને એ જ અપેક્ષાએ આપણે એવું કહી શકાય કે સાધકનું જીવન પણ ક્ષમાયુક્ત જ હોય. જકાર એટલા માટે કે જ્યાં ક્ષમા નથી ને ત્યાં ઉપશમ નથી, અને જ્યાં ઉપશમ જ નથી ત્યાં ક્ષયોપશમ એ બહુ માઇલ્ડ રહેવાનો, અને ક્ષાયિક ભાવ એ સ્વપ્ન જ થઈ જવાનું. એટલે સાધકનું જે લક્ષ્ય છે ક્ષાયિક ભાવ એ તો ક્યારે પ્રગટશે જ નહીં. સાધક જો ક્ષમા શ્રમણ નથી તો એનું મન એ વિહવળ જ રહેવાનું, એ ડમડોળતું જ રહેવાનું. અહીંયા ક્ષમા એટલે ફક્ત પોતાની ઉપર જે અપકાર કર્યા છે, ઉપસર્ગ કર્યા છે એને માફ કરવું એ અપેક્ષા એ વાત નથી. અહીંયા ક્ષમાશ્રમણ એટલે ઉપશાંત હોય, જેના મુખ પરનો આનંદ જ એટલો બધો હોય વગર કારણનો. સામાન્ય વ્યક્તિ છે ને કારણ આવે ત્યારે માંડ ખુશ થાય છે, જ્યારે સાધુ જીવન એ છે કે જેમાં અકારણ પણ સતત આનંદમય અવસ્થા હોય. આવું કેમ? કારણ કે સાધુ અવસ્થા એ ક્ષમાશ્રમણ અવસ્થા છે, અને ક્ષમા આપનાર વ્યક્તિ એ હંમેશા આનંદ પામે ને પામે જ, જો એ ક્ષમા સાચી છે તો. આપણે ત્યાં મિચ્છામી દુક્કડમ શબ્દને આપણે એટલો બધો કોમન બનાવી દીધો છે કે બોલ્યા પછી આપણામાં કોઈ ફરક જ નથી પડતો. આપણે ક્યાંય શાંત થયા, હળવા થયા, માથેથી ભાર ઓછો થયો, આવું એકચ્યુઅલી રિયલાઇઝેશન આવતું જ નથી. કારણ કે આપણું મિચ્છામી દુક્કડમ પણ ક્યારે પણ એ ભાવથી આવ્યું જ નથી. જ્યારે સાધુનું જીવન ક્ષમાશ્રમણ એટલા માટે છે કે સાધુ એવરી સેકન્ડ ક્ષમા ધારણ કરતા હોય છે, અને એટલે ક્ષમાના કારણે એના જીવનમાં તરબતર એવો આનંદ હોય છે. 10 યતિધર્મોનો સૌથી પહેલો યતિધર્મ ક્ષમા ધર્મ. એ આપે ક્ષમા
માંગે ક્ષમા. ક્યારે પણ કોઈ પણ કશાયને 15 દિવસથી વધારે રાખવાનો એ એમને રૂચે જ નહીં. વધુમાં વધુ 15 દિવસની અંદરમાં કોઈ પણ કશાય થયા છે એ તમામ કશાયને વોસીરાવવાનો પ્રયત્ન કરે તે ક્ષમા શર્મા. આમ 10 યતિધર્મનો સૌથી પહેલો યતિધર્મ ક્ષમા. સાધુની ઓળખાણ જ આ, જે આપણને ક્યારે આવેશમાં ન જોવા મળે ને તે સાધુ, જે આપણને ક્યારે પણ કોઈ વ્યક્તિ પ્રત્યે અણગમો વિશેષ પ્રકારે રાખે અથવા વિશેષ પ્રકારે દ્વેષ વ્યક્ત કરે એવું જ્યાં ક્યારેય જોવા ન મળે ને એ સાધુ. પણ જેમને ઊંચા અવાજે સામો દુભાઈ એવા અવાજે અથવા સામો દુભાઈ એવા વર્તનથી જે ક્યારેય જોવા ન મળે એ ક્ષમા શ્રમણ. જેમની સાથે પૂર્વમાં કોઈએ નબળું કર્યું હોય તો એ ભૂલી ગયા હોય એવું નહીં, એ કદાચ યાદ આવી પણ જાય, પણ જે ક્યારે પણ બુરું કરનાર વ્યક્તિનું બુરું થાય આવો વિચાર, આવી વાણી અથવા આવું વર્તન જેને લેશ માત્ર ન હોય તે ક્ષમા શ્રમણ. એટલે સૌથી પહેલો યતિધર્મ ક્ષમા એ સાધુની અંદરમાં પ્રચુર પ્રમાણમાં હોય. એમની સાથે કંઈ પણ ખોટું થયું હોય તો એ ગાંઠ વાળીને ન રાખે. આવેશ આવી જાય એવું બની શકે તત્કાલ, પણ પછીથી તરત જ મિચ્છામી દુક્કડમ અંતઃકરણથી થઈ જાય. આ ક્ષમા શ્રવણનો પહેલો ક્ષમા નામનો યતિધર્મ. બીજો યતિધર્મ જે છે એ છે મૃદુતા, એટલે કે કોમળતા. સાધુ કેવો હોય? સાધુ કોમળ હોય. એમની વાણી બહુ જ કોમળ હોય. સાંભળનારને એવું લાગે કે સાહેબ હજી પણ કેટલુંક બોલે તો વધારે સારું, મજા આવે છે, કર્ણપ્રિય લાગે. એમનું વર્તન એ પણ એટલું જ કોમળ હોય. એ ચાલતા હોય તો પણ એવી રીતે ચીવટપૂર્વક ચાલતા હોય કે આપણને ખ્યાલ આવી જાય કે એમને બહુ જ કાળજી છે. અને કાળજી છે કારણ કે અંદરમાં કોમળતા છે. એટલે મૃદુતા નામનો જે બીજો ગુણ છે, કોમળતા, એ સાધુપણાના 10 યતિધર્મનો બીજો મુખ્ય યતિધર્મ. કોમળતા વર્તનમાં, વાણીમાં, એની સાથે સાથે વિચારમાં પણ. સાધુના વિચારો પણ છે ને બહુ કોમળ હોય. સાધુ ક્યારે એવા વિચાર ન કરે કે જે વિચારની અંદરમાં યા તો બહુ મોટી હિંસા અથવા યા તો કોઈ વ્યક્તિનું કંઈક, કોઈ પણ વ્યક્તિનું કંઈક નબળું થાય એવો ભાવ હોય. આપણે વિચાર કરીએ તો સિમ્પલી આપણને એવું લાગે કે પાકિસ્તાન આપણો દુશ્મન છે. આપણને એવું ભણાવવામાં આવ્યું છે અને આપણને ભરાવવામાં આવ્યું છે ને એવું થતું પણ હોય છે. એટલે આપણને ઘણી બધી વાર પાકિસ્તાનનું નામ આવે અથવા પાકિસ્તાનની કોઈ ઘટના થાય તો આપણને એટલી કોમળતા નથી આવતી. આપણને સહેજ એમ થઈ જાય કે આ લોકો આ લાગના છે એટલે એ લોકો કરીએ ને ભરે, એમાં આપણે શું. પણ સાધુને આવું કંઈ ન હોય. આમ તો આપણને ન જોવું જોઈએ, પણ સાધુને તો ન જ હોય. એ ક્ષમા શ્રમણ છે. એને આવો કોઈ ભેદ ન હોય દુશ્મનને દોસ્ત જેવો. એટલે આ એમની મૃદુતા નામનો બીજો ગુણ કે જેની અંદર અહંકારનો ત્યાગ હોય, વિનય અને નમ્રતા જે છે એનું પાલન હોય, અને દરેક જગ્યાએ એટલો બધો કોમળ ભાવ હોય કે ક્યાંક સામાનો વિચાર સૌથી પહેલો હોય. આ મૃદુતા નામનો બીજો યતિધર્મ. ત્રીજો યતિધર્મ છે રુજુતા. રુજુતા એટલે સરળતા. ક્ષમાશ્રમણ જે છે એ સરળ હોય. એ બહુ લાંબા પ્લાનિંગ સાથે છળકપટ કરી લે અથવા કોઈને મૂર્ખ બનાવી દે, કોઈને ભોળવી દે, પોતાની વાતમાં ભરમાવી દે, એ સાધુ ન હોય. માયા અને કપટના ત્યાગથી જે પરિવર્તિત હોય ને, પરિકર્મિત હોય, એ સાધુ છે. એટલે એ યતિધર્મ છે.
જેના મનમાં ક્યારે પણ કોઈ પ્રપંચ ન હોય ને પ્રપંચની આવડત પણ જેનામાં ન હોય, એ સાધુપણું છે. જે ક્યારે દાવ ન રમે, જેને જે છે એ સ્પષ્ટ છે, એ સાધુપણું છે. જેના મનમાં જે ચાલે છે એ જ અનુરૂપ શબ્દો આવે, અને જે શબ્દ બોલે છે એના અનુરૂપ જેનું વર્તન થતું હોય, વિચાર, વાણી ને વર્તન ત્રણે એક જ દિશામાં જતા હોય, એ સાધુપણું છે, એ રુજુતા છે. આ રુજુતાને ટકાવવા માટે ઘણા બધા ભાવો કરે. એ પોતાના મનને ઘણી બધી વસ્તુઓથી ભાવિત કરે. કંઈક ખોટું થયું હોય તો તરત એમ વિચારે કે હવે ઠીક છે ને, માં શું, 70-80 વર્ષના જીવનની અંદરમાં કેટલીક વસ્તુઓ આપણી યારે નબળી થાય તો એમાં ક્યાં બહુ મોટો ફરક પડવાનો છે, એનું આયુષ્ય જ કેટલું. આવી અનેક ભાવનાઓ એ સાધુ પોતાના મનને સતત આપતા રહે, કે જેના કારણે એમની સરળતા ટકીને રહે. માયા કરવાનું મન થાય અને તરત સાધુ પોતાના મનને તરત સમજાવી દે કે ભાઈ, આ આવી રીતે કરવાથી જે લાભ મળશે થોડો ઘણો, એ દુન્યવી લાભ છે. કદાચ લોકો આપણી પર સ્ટેમ્પ લગાડી પણ દેશે કે ઓહો, આ તો જબરદસ્ત ગુણિયલ છે, પણ કેવડીની નજરમાં આપણે ઉતરી જશું, અને કેવડીની નજરમાંથી આપણે ઉણા ઉતરીએ, એ કેવી રીતે ચાલે? એ સર્વજ્ઞ છે, એમને કદાચ કોઈ એમના ભાવમાં કાંઈ તરતમ ભાવ નથી જવાનો, પણ આપણને તો લાગે ને કે આપણે એમની નજરમાં કેવા લાગશું. આ આપણા એસ્પેક્ટથી આ વાત છે. એટલે આ એક સરળતા હોય કે ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ સાધક જીવ જે છે એ કોઈને મૂર્ખ બનાવવાના ભાવનો ન હોય. હા, એટલું પણ ચોક્કસ કે એ પોતે મૂર્ખ ન બને, એને કોઈ ભોળવી જાય એવો ન હોય. શ્રાવક અષટ હોય, સાધુ અષટ હોય, એટલે લુચ્ચા ન હોય. એટલે આવી સરળતા એ ત્રીજો યતિ ધર્મ. ચોથો યતિ ધર્મ છે મુક્તિ. અહીંયા મુક્તિનો અર્થ મોક્ષ નથી કાઢવાનો, કારણ કે મોક્ષ એક યતિ ધર્મનું લક્ષણ નથી. યતિ ધર્મમાં તો મુક્તિ જે શબ્દ વાપરાય, એ મુક્તિ એટલે શેનાથી મુક્તિ? તો કે કષાયોથી મુક્તિ, તૃષ્ણાથી મુક્તિ. ઈચ્છા, તૃષ્ણા અને મમતા, આ ત્રણેયથી મુક્તિ. એ પછી આંશિક પણ હોઈ શકે, પણ એ મુક્તિનો ગુણ એ સાધુમાં હોય જ. મોક્ષમાં સુખ શું છે, મુક્તિનું સુખ શું છે, એ સમજવું હોય તો મુક્તિને કેળવવી પડે. અને એટલે જ યતિ ધર્મની અંદરમાં આ મુક્તિ નામના ગુણને મૂકી દીધો, કે જેના કારણે સાધક જીવ જે છે, સાધુપણું જે છે, એ સાધુ ભગવંતને ખ્યાલ રહે કે મારે ખરેખર જો ભવિષ્યની અંદરમાં સાધુપણાને ટકાવી રાખવી હશે તો આજે વર્તમાનમાં મારા જીવનની અંદરમાં સરળતા હોવી જ જોઈશે. એટલે આ સરળતા નામનો એ ચોથો યતિ ધર્મ. પાંચમો યતિ ધર્મ જે છે એ છે તપ. સંયમી સાધુનું આભૂષણ એટલે તપ. પણ આ તપની વ્યાખ્યા ઊંડાણથી સમજવી જોઈએ એવી ખરી. તપ બે પ્રકારે છે મૂળમાં, બાહ્ય તપ અને અભ્યંતર તપ. બાહ્ય તપની અંદરમાં અણસણ, ઓણોદરી વ્રત, ખાવાની કેટલીક વસ્તુઓનો ત્યાગ, રસનો ત્યાગ, કાયાને કષ્ટ આપવું, મન વચન કાયાનું સાંગોપાંગ એક સાથે રહેવું, આ બધું તપશ્ચર્યામાં આવે. આવા બાહ્ય તપ. અને અભ્યંતર તપની અંદરમાં ગુરુ પાસે એકરાર કરીને પ્રાયશ્ચિત લેવું, ગુરુનો વિનય કરવો, વ્યાવચ કરવી, સ્વાધ્યાય કરવો, ધ્યાન અથવા કાયોત્સક કરવું, આ બધું અભ્યંતર તપ. એટલે આ ત્રીજું સાધુપણાનું લક્ષણ યતિ ધર્મ એ છે તપ, કે જેની અંદરમાં બાહ્ય તપ એ અભ્યંતર તપ માટે હોય. એટલે અંતિમ સાધ્ય જે છે એ અભ્યંતર તપ છે. એવું સાધુપણું, આ અભ્યંતર તપ પાડો, બાહ્ય તપ પાડો, એ સાધુપણું એ યતિ ધર્મની અંદરમાં ચોથો પ્રકાર.
યતિ ધર્મ જે છે એનો છઠ્ઠો પ્રકાર, સાતમો જે પ્રકાર છે, છઠ્ઠો પ્રકાર એ છે વિરાધનાથી ત્યાગનો, આશ્રવથી બચવાનો યતિ ધર્મ. આની અંદરમાં સતત પ્રમાર્જન કરવાનું, કોઈ નવો કશાય, નવી વિરાધના ન થઈ જાય, ક્યાંય ને ક્યાંય કોઈ જીવ આપણા કારણે ચેવી ન જાય એવી ચર્યાઓ રાખવી, એ છઠ્ઠો યતિ ધર્મ. સાતમો યતિ ધર્મ છે સત્ય. સત્ય એક રિલેટિવ થિયરી છે, કારણ કે જે મારી માટે સત્ય છે એ કદાચ બીજા માટે નથી પણ ખરું. જે બીજા માટેનું સત્ય છે એ મને સત્ય ન પણ લાગે, બની શકે. એટલે અહીંયા જે સત્ય છે એ સત્ય માનસિક અસત્યની વાત છે. અહીંયા સાધુ ફક્ત વાચિક સત્ય બોલે એટલા પૂરતું આપણે સાધુપણાને મર્યાદિત નથી રાખ્યું. સાધુ માનસિક સત્યને પણ એટલું જ ફોલો કરે જ્યારે સત્યનું વ્રત એ કરતા હોય ત્યારે. સત્યની વ્યાખ્યા શું? બહુ સરસ મજાની આ એક સિમ્પલેસ્ટ ફોર્મની અંદરમાં આપણે સત્યને સચ્ચાઈ અથવા સાચા સાથે જોડીએ છીએ. મૂળ સત્યની જે વ્યાખ્યા છે એ સત શબ્દ સાથે જોડાયેલી છે. સત એટલે પવિત્રતા. જે પવિત્ર છે તે સત્ય છે, જેના કારણે પવિત્રતા વધે છે તે સત્ય છે. એટલે પછી એક સત્ય માટે ઝઘડા ચાલુ થાય, આ તમારું સત્ય અને આ અમારું સત્ય, અને બંને ઝઘડે રાખે, તો આમાંનું એક પણ સત્ય નથી. સત્ય એ જ છે કે જેમાં રાગ અને દ્વેષ મંદ પડે છે. એટલે અહીંયા સાધુપણાના યતિ ધર્મના ગુણમાં સત્યને 7મા નંબરે ગોઠવ્યું. બાકી આગળના 3 યતિ ધર્મો એ આવતા વખત ઉપર રાખીએ. આ યતિ ધર્મો લેવાનું કારણ જ એ છે કે મૂળમાં ચારિત્ર જીવનને આપણે ઓળખીએ. ચારિત્ર જીવન કેવું છે, ચારિત્ર ધરો કેવા છે, ભગવાન એ લોકો પાસેથી શું અપેક્ષા રાખે છે, એ બધી વાતો ચારિત્ર ધર્મને, યતિ ધર્મને લગતી ફરીવાર આપણે કરશું. જીને કંઈ પણ બોલા તમે ચાવે દુક્કડમ જૈનમ જયતિ શાસન.